વર્ચ્યુઅલ સમિટ થઈ છે. તો વર્ચ્યુઅલ સમિટનો મતલબ કે કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ નથી, ખાલી ઇન્ટરનેટ થ્રુ એક દેશમાંથી બીજા દેશમાં કોન્ટેક્ટ કરવું. હવે આ વર્ચ્યુઅલ સમિટમાં એ લોકોએ મહત્વપૂર્ણ એમઓયુ કર્યા છે ઓનલાઈન ક્લાસીસ એટલે કે એજ્યુકેશન વિશે અને બિઝનેસ ઈ કોમર્સ વિશે, એટલે ઈ કોમર્સ બિઝનેસ યાની કે ઓનલાઈન ખરીદ વેચાણ. બીજું, કોવિડ-19 ની મહામારીના કારણે વધતા જતા જોખમને એ લોકોએ ઘટાડવા માટે ડિજિટલ રીતોનું અનુકૂલન કરવાની પરંપરાગત સમિતિ બનાવી છે. એટલે કે હાલમાં કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ ઓછો થાય અને ઓછું ખર્ચાળ બને એ રીતે એકબીજાને હેલ્પ કરવી, એના માટે વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી. આગળ વધીએ નવા ન્યૂઝ તરફ. 6 માસ એક્સટેન્શન યાની કે છઠ્ઠું લિસ્ટ એવું બન્યું છે જેમાં લુપ્ત થતી પ્રજાતિનું નામ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો હ્યુમનની એક્ટિવિટી બતાવી છે જેના કારણે પ્રાણીઓને થતું નુકસાન છે. ઓકે, આ પહેલા 5 માસ એક્સટેન્શન થઈ ચૂક્યા છે. આ વખતે થયેલું માસ એક્સટેન્શન સૌથી વધારે માનવામાં આવે છે અને પર્યાવરણને સૌથી નુકસાનકારક છે એમ પણ માનવામાં આવે છે. તો આ છઠ્ઠા સમૂહ લુપ્ત એટલે કે 6 માસ એક્સટેન્શનમાં પર્યાવરણીય જોખમ વધશે અને મોટા પ્રમાણમાં પ્રાણીઓ લુપ્ત થયા છે જે પર્યાવરણ માટે અને ભૂગોળ માટે નુકસાનકારક છે. 3/4 થી વધુ પ્રાણીઓ અથવા જાતિઓ આપણે આ 6 એક્સટેન્શનમાં ગુમાવા જઈ રહ્યા છીએ એવું માનવામાં આવે છે, જે પર્યાવરણ માટે બહુ જ ખરાબ ન્યૂઝ છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. આસામ ગેસ લીક પર્યાવરણ રિલેટેડ ન્યૂઝ છે. આસામના તિનસુકિયા જિલ્લાના બાગજનમાં ઇન્ડિયન ઓઇલનો એક કૂવો હતો, તેલનો કૂવો, જે હાલમાં ગેસ લીક થવાના કારણે ત્યાં ખૂબ જ પ્રદૂષણ વધ્યું છે. હવે આ ગેસનો જે કૂવો છે એ દિબ્રુ સાઈખોવા, એટલે યાદ રાખજો દિબ્રુ સાઈખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવ્યું છે? તો આસામ. એનાથી 900 મીટરના અંતરે જ આ કૂવો આ રીતે એક્સપ્લોઝન થયું છે. ઓકે, જેમાંથી પ્રોપેન, મિથેન અને પ્રોપિલિન જેવા વાયુઓનું મિશ્રણ જોવા મળ્યું છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. ન્યૂઝમાં છે MIR 155. તો જોઈએ શેના માટે ન્યૂઝમાં છે. રિસર્ચર એટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે મદ્રાસ ની IIT ના સ્ટુડન્ટ અને હાલમાં માઇક્રો આરએનએ ફાઇન્ડ કર્યા છે. ડીએનએ અને માઇક્રો આરએનએ માં ફરક એ છે કે ડીએનએ ની રચના આ રીતે હોય છે, જ્યારે માઇક્રો આરએનએ ની એની શૃંખલ શૃંખલાની જેમ હોય છે આ રીતે. ઓકે, એમાં હાલમાં એ લોકોએ થતા કેન્સર માટે, ટંગ કેન્સર માટે એ લોકોએ MI155 નો ઉપયોગ કર્યો છે, જે અસરકારક છે, જેમાં 20 થી 24 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. ઓકે, આ એક આરએનએ છે જેમાં 20 થી 24 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે અને ઘણા કેન્સર અને જીવલેણ રોગોના ઉપચાર માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. ન્યૂઝમાં છે ઓપરેશન બ્લુ સ્ટાર. ઓપરેશન બ્લુ સ્ટાર ઇન્ડિયા રિલેટેડ ન્યૂઝ છે. ઓકે, દેશમાં ઓપરેશન બ્લુ સ્ટાર 36મી વર્ષગાંઠ યોજવામાં આવી છે. કેમ કે ઓરિજિનલ એ થયું હતું 5 જૂન 1984. એ વખતના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. મંદિરમાં કેટલાક ભાગલાવાદીઓને દૂર કરવા માટે ભારતીય લશ્કરને આ ઓપરેશન કરવું પડ્યું હતું, જેમાં એ લોકોએ મંદિરમાં ઉગ્રવાદીઓના નેતા જનરલાઇઝ સિંહ વિદ્રનવાલેને સશક્ત જે અનુયાયી હતો ભાગલાવાદી, એને પકડી પાડ્યો હતો. તો એના અંતર્ગત આ એક્ટિવિટીના પરિણામ રૂપે ઓપરેશન બ્લુ સ્ટાર થયું હતું. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. રિહાન નદી ચર્ચામાં છે, તો જાણીએ વર્લ્ડ રિલેટેડ ન્યૂઝ છે. રિહાન નદી છે ને જર્મનીની નદી છે મોટા ભાગે, કેમ કે પાસ તો બધા ઘણા બધા દેશમાંથી થાય છે, પણ આ નદી મોટા ભાગે જર્મનીમાંથી પાસ થાય છે અને યુરોપિયન કન્ટ્રીનો મોટા ભાગનો જળ વ્યવહાર અહીંયા રિહાનમાંથી થાય છે. ઓકે, રાઇન નદીમાંથી.
રાઇન નદીનો એક મોટો ભાગ તો જર્મનીમાં છે, જેનું સ્તર નીચું આવ્યું છે એવું જર્મનીનું માનવું છે. અને આ નીચા સ્તરના કારણે એમની જે દરિયાઈ માર્ગે થાય છે ઇન્ટર રાજ્ય જે ઇન્ટર દેશ વચ્ચેની શિપિંગ એ બંધ થઈ જવા ના આરે છે. 1 એપ્રિલ 2020 થી 20 સુધી જર્મનીમાં 40% પાણીનો ઘટાડો થયો છે રાઇન નદીમાં, એવું માનવામાં આવે છે. આગળ વધીએ છે નવા સમાચાર તરફ. હાલમાં ન્યૂઝમાં છે આદિત્ય. આદિત્ય એક રોરો ફેરી છે. ઓકે, એટલે એક જગ્યાએથી એક કિનારેથી બીજા કિનારે સમુદ્રમાં કે નદીમાં તમને આવાર જવર કરવા માટે પરમિશન આપે છે. ઓકે, જેને હાલમાં ગુસ્તાવે 2 એવોર્ડ મળ્યો છે આદિત્ય રોરો ફેરીને. કેમ કે 100% સોલરથી ચાલતી રોરો ફેરી છે. 100% સોલરથી ચાલતી રોરો ફેરી છે. કેરળ રાજ્યના જળ પરિવહન મંત્રાલય દ્વારા તેને સંચાલિત કરવામાં આવે છે અને એની બનાવટ નેવલટ સોલર અને ઇલેક્ટ્રોનિક નૌકા દ્વારા કોચી દ્વારા બનાવવામાં આવી છે. એ તો વસ્તુ યાદ રાખવાની છે કે 100% સોલરથી ચાલે છે અને ગુસ્તાવે 2 એવોર્ડ મળ્યો છે. આગળ વધીએ છે નવા ન્યૂઝ તરફ. હાલમાં એન્ટી કેન્સર ડ્રગ CSIR સેન્ટ્રલ સાયન્ટિફિક એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન દ્વારા સ્વાદુપિંડના કેન્સરની સારવાર માટે એક ડ્રગ બનાવવામાં આવ્યો છે, જેને IND એટલે કે ઇન્વેસ્ટિગેશનલ ન્યૂ ડ્રગ અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની પણ પરમિશન મળી ગઈ છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. BS6 ન્યૂઝમાં છે એક ફ્યુઅલ છે. 1 એપ્રિલથી બધા જ વાહન BS6 આધારિત હોવા જોઈએ એવું ગવર્મેન્ટે અનાઉન્સમેન્ટ કરી દીધું છે. જેના ભાગરૂપે હવે માર્ગ અને પરિવહન મંત્રાલય અને હાઈવે મંત્રાલયે જે નીતિન ગડકરી જીના અંદરમાં આવે છે, એમને હાલમાં જાહેરાત કરી છે કે કોઈ પણ BS6 પ્રકારની બળતણથી ચાલતી ગાડીમાં લીલી પટ્ટીથી નંબર લખો, વાહનનો નંબર લીલી પટ્ટીથી ગ્રીન પટ્ટીથી લખવામાં આવશે. એટલે આ પણ ન્યૂઝમાં છે, ધ્યાનમાં રાખવું. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. હાલમાં જલ જીવન મિશન ન્યૂઝમાં છે. કર્ણાટક રાજ્યને કેન્દ્ર સરકારે એમની ચાલતી જલ જીવન મિશન માટે યોજના માટે સંપૂર્ણ પરમિશન આપી દીધી છે. આ પરમિશન અંતર્ગત કર્ણાટક રાજ્યએ એવું કીધું છે કે 2022-23 સુધી દરેક ઘરે નળ સુધી એટલે કે ગ્રામીણ વિસ્તારમાં નળ સુધી પાણી પહોંચશે. એ જ રીતે જલ શક્તિ મંત્રાલય 2024 સુધી દેશના દરેક ગ્રામીણ, આ 2024 નો ટાર્ગેટ ભારત સરકારનો છે, જ્યારે 2023-24 નો ટાર્ગેટ કર્ણાટક સરકારનો છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. ભારત સરકારના જે ટાર્ગેટ છે એમાં દરેક ઘરમાં 55 લીટર પાણી આપશે 2024 સુધી પર વ્યક્તિ દીઠ, એવું ટાર્ગેટ છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં GNCASR ન્યૂઝમાં છે અને BAS બંને વચ્ચે MOU થયા છે. જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અંતર્ગત આવે છે. એને હાલમાં બ્રેથ એપ્લાઇડ સાયન્સ કંપની સાથે કરાર થયા છે, MOU થયા છે. શેના માટે થયા છે? મિથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણો જે આપણે બળતણ તરીકે યુઝ કરીએ છીએ એમાં CO2 નું ઉત્સર્જન ઘટાડવું. એટલે આપણે જે ફ્યુઅલ યુઝ કરીએ છીએ એમાં CO2 નું ઉત્સર્જન કેવી રીતે ઘટાડી શકાય એના રિલેટેડ બ્રેથ એપ્લાઇડ સાયન્સ અને જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ વચ્ચે MOU થયા છે. વંદે ઉત્કલા જનની ઓડિશા રાજ્ય સરકારે પોતાનું રાજ્ય ગીત જાહેર કર્યું છે. આ રાજ્ય ગીત ઓડિશાનું દરજ્જો આપવામાં આવ્યો છે એમની કેબિનેટે. ઓડિશા સરકારની કેબિનેટે ઓડિશાના વંદે ઉત્કલા જનાની ગીતને રાજ્ય ગીતનો દરજ્જો આપી દીધો છે અને આ ગીત કતામકી લક્ષ્મીકાંત મોહપાત્રાએ લખેલી કવિતામાંથી લેવામાં આવ્યું છે. તો આ
ન્યૂઝ યાદ રાખજો, પરીક્ષામાં ઉપયોગી છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં નીલ જીએસટી રિટર્ન ન્યૂઝમાં છે. ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ છે. ટેક્સ પેયર હાલમાં નીલ લાયબિલિટી એટલે કે અત્યાર સુધી શું હતું, 0% ટેક્સ ભરવો હોય જીએસટી તો પણ ઓનલાઈન પ્રોસેસ થતી હતી, જેના કારણે ઘણા બધા વેપારીઓને તકલીફ થતી હતી. સરકારે હાલમાં નીલ જીએસટી એટલે કે 0% જીએસટી ભરવાનો થાય તો એ એસએમએસ દ્વારા એસએમએસ થી ભરી શકાશે એવી જાહેરાત કરી છે, જેના અંતર્ગત ફોર્મ GSTR3B ઓકે એ નીલ જીએસટી અંતર્ગત આવે છે. હવે 22 લાખથી વધુ લોકોને આનો ફાયદો થશે. ઓકે, આના માટે કોઈ લોગિન કરવાની જરૂર નહીં પડે અને એસએમએસ થી જ જીએસટી રિટર્ન ઓનલાઈન ભરી જશે. 3D એન્ટી માઇક્રોવેબલ ફેસ શિલ્ડ ન્યૂઝમાં છે. સાયન્સ એન્ડ ટેક રિલેટેડ ન્યૂઝ છે. કોવિડ-19 ના પ્રસારને નિયંત્રિત કરવા માટે હાલમાં નાઇપર ગુવાહાટી, નાઇપર એક સંસ્થા છે આઈઆઈટી ની જેમ જ જે ગુવાહાટીની છે, અને હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ આ બંને વચ્ચે સમજૂતી કરાર થયા છે. શેના રિલેટેડ? માસ્ક બનાવવા રિલેટેડ. ઓકે, 3D માસ્ક બનાવવા રિલેટેડ. તો બંને વચ્ચે કરાર થયા છે, જે અંતર્ગત એ લોકો 3D માસ્ક બનાવવા જઈ રહ્યા છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ પર. હાલમાં અનન્યા ન્યૂઝમાં છે. અનન્યા શું છે? એક જીવાણુ ડિસઇન્ફેક્શન સ્પ્રે છે. ઓકે, આપણે કહી શકીએ કે આપણે જે અત્યારે સેનેટાઈઝર યુઝ કરીએ છીએ વન ટાઈપનું સેનેટાઈઝર છે. ઓકે, જે હાલમાં પુણે સ્થિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ એડવાન્સ ટેકનોલોજીએ બનાવ્યું છે. ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ એડવાન્સ ટેકનોલોજી ડાયટે અનન્યા નામનું જીવાણુનાશક સ્પ્રે બનાવ્યો છે. તો આ સાયન્સ એન્ડ ટેક રિલેટેડ ન્યૂઝ છે, ધ્યાનમાં રાખવું. બીજું ચર્ચામાં છે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે રાષ્ટ્રીય આંકડાકીય કચેરી એટલે NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ જેને પિરિયોડિક લેબર ફોર્સ સર્વે બહાર પાડ્યો છે. પિરિયોડિક લેબર ફોર્સ એટલે મજદૂરો વિશે છે કે અત્યારે હાલમાં 2019 ના સર્વે અનુસાર ભારતમાં સ્વરોજગાર ધરાવતા ઘરોની ટકાવારી ઘટી છે. કેટલી ઘટી છે? 52.2 થી ઘટીને 51.7 થઈ છે. સર્વેનું કહેવું છે કે અર્બન એરિયામાં આ ટકાવારી 32% થી 31.8% થઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 37% થી 36% થઈ છે. જ્યાં સ્વરોજગારી વિશેની એટલે કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે એવું જણાવ્યું છે કે સ્વરોજગાર મેળવતા લોકોમાં ઘટાડો થયો છે, અને ગામડામાં આ ઘટાડો ખાસ કરીને ખેતીની અનિશ્ચિતતાના કારણે થયો છે. તો આ ન્યૂઝ ઇકોનોમી રિલેટેડ છે, તો ધ્યાનમાં રાખવું. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. ગ્લોબલ ઇકોનોમી પ્રોસ્પેક્ટ. હવે આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકે રિપોર્ટ બહાર પાડ્યો છે ભારત વિશે કે ભારતનું આ વર્ષનું વિકાસ અંદાજ -9% રહેશે, એટલે કે ઘટાડો થયો છે. -9% જેટલો ઘટાડો થયો છે. એટલે વિકાસમાં કોવિડ-19 ના કારણે, કોવિડ-19 ની મહામારીના કારણે હાલમાં વિકાસ ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે, જે -9% જેટલો ઘટી ગયો છે. પણ વર્લ્ડ બેંકનું બીજું પણ માનવું છે કે ભારત 2021માં ફરી ઉછાળા સાથે બહાર આવી શકે છે, ઇન્ડસ્ટ્રીયલ વૃદ્ધિ થઈ શકે છે. વર્લ્ડ બેંકનું કહેવું છે કે 2019-20માં ભારતની વૃદ્ધિ 4.2% જેટલી રહી શકે છે, પણ એ ધીમી છે. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. શોર્ટ એન્ડ સ્વીટ ન્યૂઝમાં છે મનરેગા યોજના અંતર્ગત 1,01,500 કરોડ રૂપિયા જાહેરાત કરી છે. એવું કહેવાય છે કે આ અમાઉન્ટ અત્યાર સુધીની જાહેર કરેલી સૌથી વધુ અમાઉન્ટ છે. કન્નડ અભિનેતા ચિરંજીવી સરજાનું હાલમાં 39 વર્ષની વયે કોવિડ-19 ના કારણે મૃત્યુ થયું છે. કન્નડ ના હીરો હતા, કેમ કે આ જ સેમ નામના બીજા હીરો તમિલમાં પણ છે, એટલે ધ્યાન રાખવું, કન્નડ હીરો છે. મોનિકા કપલ મહેતા સ્વિટ્ઝરલેન્ડમાં
ભારતના આગામી રાજદૂત તરીકે નિમાયા છે. ઝારખંડ સરકારને જલ જીવન મિશન અંતર્ગત 572 કરોડની કેન્દ્રીય સરકારે મંજૂરી આપી દીધી છે. ભારતના કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે હાલમાં COVID-19ના દર્દીઓની પ્રાથમિક સારવાર માટે કોવિડ બીપની શરૂઆત કરી. ઓકે, તો આજે ન્યૂઝમાં આટલું હતું. કાલે મળશું ફરી નવા ન્યૂઝ સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ, ફોલો અને રિવ્યૂ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.